નમસ્કાર, અસ્સલામુ અલૈકુમ. કેમ છો? આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું છું સિતાબ કાદરી. પાલનપુરમાં જમજમ ગ્રીન વિલા સોસાયટી દ્વારા આયોજિત રોજા ઇફ્તિયાર પાર્ટી યોજાઈ. પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે જમજમ ગ્રીન વિલા સોસાયટીમાં ભવ્ય ઇફ્તિયાર પાર્ટીનું ગત રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરની જમજમ ગ્રીન વિલા સોસાયટીમાં એકતા અને સૌહાર્દના સંગમ સમાન સામૂહિક રોજા ઇફ્તિયારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના આશરે 1000 જેટલા સભ્યોએ એકસાથે બેસીને ઇફ્તિયાર કરી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગે સોસાયટીની ઉન્નતિ, દેશની પ્રગતિ અને સમગ્ર વિશ્વ શાંતિ માટે ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. તદુપરાંત સોસાયટીના જે સભ્યોએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરી તેમની પ્રશંસા કરવામાં આવી હતી અને હજુ તેઓ પ્રગતિ કરે તેવી તેમને શુભેચ્છાઓ, દુઆઓ પાઠવવામાં આવી હતી. સોસાયટીના નવયુવાનોએ રાત દિવસ મહેનત કરીને આ આયોજનને સફળ બનાવ્યું હતું, જેમાં વડીલો પ્રત્યેનું સન્માન, પરસ્પર પ્રેમની એક ઝલક ત્યાં જોવા મળી હતી. અને અત્યારે પવિત્ર રમજાન માસના અંદર મોટી સંખ્યાના અંદર એક સાથે બેસીને રોઝા ઇફ્તાર કરવું એ ખરેખર આ દ્રશ્યો મોટા શહેરોમાં જોવા મળે છે, જ્યારે પાલનપુર જેવા જમજમ ગ્રીન વિલા સોસાયટીના અંદર આમ તો બધા જ સક્ષમ છે. ત્યાં અધિકારીઓ છે, સામાન્ય વ્યક્તિ છે, તમામે છે, પણ અતિકુર રહેમાન કે જેઓ બનાસકાંઠા જિલ્લા માઇનોરિટી બનાસકાંઠા જિલ્લાના સેક્રેટરી છે અને પાલનપુર નગરપાલિકાના ઉપનેતા સાહિલ કુરેશી તેમજ અન્ય યુવાનો, અન્ય અધિકારીઓ, અન્ય અગ્રણીઓ ખરેખર ખભેથી ખભો મિલાવીને તેમણે જે આયોજન કર્યું હતું અને આ રીતે પરસ્પર મળવાથી એકબીજાની આત્મીયતામાં વધારો થાય છે અને ત્યાંથી બેસીને સમગ્ર વિશ્વ શાંતિ માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યાના અંદર અગ્રણીઓ, મહિલાઓ, બાળકો, વડીલો તમામે તમામ ઉપસ્થિત રહ્યા હતા અને એક ગજબનું એકતાના દર્શનો અત્યારે અહીંયા જોવા મળ્યા હતા કે આજે 8 તારીખે રોજા ઇફ્તિયારમાં મોટી સંખ્યાના અંદર મહિલાઓ પણ જોડાવી હતી અને 1000ની જે સંખ્યા છે ગ્રીન વિલા સોસાયટીના, એ તમામે તમામ એક થઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર સલામ છે અને હું તો કહું છું કે ઇફ્તિયાર પાર્ટી દરેકે દરેક વિસ્તારોમાં